ખરેખર આમ તો વરહાદ કમ્પ્લીટ આવે છે કે જેનું વવાઈ ગયું હોય એને તો બધું કમ્પ્લીટ પણ જેને ના વાવી એને તો બરાબર રપત થઈ જવાની છે અરે વરહાદ આવે આમ તો ઠંડુ વાતાવરણ થઈ છે બેહવાની મજા આવે મંદિર બેહવું પડશે પાછું કમળ પડતો નહીં અને શાંતિ થઈ ગઈ છે માતા બેહવું પડે હે કોઈક આવી વચ્ચે વળી વાતો કરો ટેમ પાછી અમે એકલા કંટાળા બંધ પાછું આમ કંટાળા આવતા બેહવું પડે કે વાતાવરણ એવું સારું છે એટલે મજા આવે એવી ખરેખર ગામમાં જો એક બધા મંદિરે ગયા છે બે હવા બોલો તાણે હું ટાઈમ પાસ કરવાનો કેટલો સમય થઈ ગયો એટલે ટાઈમ પાસ કરવા માટે તો મંદિર બેહવા જવું પડે પોપટલાલ ઓહો આવો 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 આ મને કંટાળો આવતો તો બરોબર આ થાય હો એટલે હું કીધું તમે મેં કીધું કોક આવ્યું હોત તો બે જણા બેઠા પડે વાતો કરો ટેમ જાય ઉભા રહો આ બેન આમ તો શું કોમ કરીએ તાણ એટલે બેનાનું મારા તમાર કોમ નહીં ના મારે કોઈ કોમ જ નહીં તાણ અલે બેનાનું મારા પેલા કપાઓમાં ધરો થઈ જાય છે યાદ વિશે હેડજો ધરો થઈ ગઈ છે ઓહો ઓહો ન્યાજી નાખ્યા પૈસા દેજો મને મજૂરીના એટલે ઓએ બેહી રહ્યા છો ને ઈ અત્યારે હેતરમાં બેહી જ રહેવાનું છે ખાલી હાથે છીવા માઉં છૂટવાનું છે એટલે એના માટે થોડી તાકાત પડે કે શરીરની પાસે એટલે પૈસા તો થઈ ગયો આનો ટ્રેક્ટર વાળો હેળવા ટ્રેક્ટર વાળો પૈસા નહીં લેતો અને અમને થાક ના લાગે અને હું જાગે પાછું બે જણ પાછું કોઈ નહીં મહેમાન કે સવાય નાખ પાછું વરહાદનું નાખ પાછા મોઢા સારું બોલ પણ મનમાં કે સોચી આ બેનાને તો ગોદડો મોદડો લુગડા મોકળો બગાડો વાત ઘેર જતા નહીં એટલે મહેમાન કે બેનાને પાછું કોઈ નહીં ના જાય પાછું તમને ખબર ના ને કઈ દી પાછું હોવા એટલે તું એકલો જ લે હોય મંદિરે આખો દન લગાઈને લીધું છે તારી વાતમાં કદાચ સારા નહીં વાતો એટલે તું એકલો છે મંદિર એમ કહેજે ઘેર કંટાળું છે મારા તામ જો કહ્યું એ કશું છોકરો છે ને કના કાજ વાતો કરું કહેજો એકલો ઘેર બેનો કંટાળ એટલે હોય આવું તો ના ઉતાર એટલે હું જ મળ્યો તો એટલે મારા હું મંદિરમાં હરખું દર્શન નહીં કરવા દેતો હું દર્શન કરવા જો છું તું અને મોઢું બંધ કર્યું નહીં બોલો કરવાનું હું એ જ ખબર પડતી નહીં મને ખબર હતી મંદિર કોઈ કાંઈ બેસે ને ટેમ પાસ થઈ જા એટલે મજામાં અરે મૂર્ખા તો હા કશો તારા મજાકમાં એવી મજાક કરવાની હે એટલે મજામાં એમ પૂછું છું મૂર્ખા વાગે છે જાગરાગ થાપો મેલકી હા કે એવી મજાક થોડી બેઠી હા અલ્યા પણ થાપો નહીં જીજી પેલું ઓમ નહીં કરતા એ વાત રાડે હું શું કહેતો ખબર છે અરે એટલે લોબી વાત વે તો પછી હું હેડવાન કરું એમ અમે ઘેર થઈ હું કરું છું બે આવો કે જિંદગીમાં કોમ કરી કે આખી જિંદગી કોમ જ કરવાના જપો કે હા ખો કે 2 કલાક બેઠા તો બે થોડો હા ખો આખો દાડો રમતા આપણે ના રમતા લે પણ હાલ તારી વાતમાં કોઈ સાર જીવે અને અડધો કલાક સુધી તું તારું મોઢું નહીં બંધ કર મારે હું હોબળી રહેવાનું પછી કોનો મની લોહી આવે છે મૂર્ખા અમે તો આ દુનિયામાં ટેમ જ નહીં ઘડીવાર બેહવાનો હું કરે પેકર કે હું કરે ઘડીવાર બેહો કે હા ખો કે જિંદગીમાં આખી જિંદગી કોમ કર હું કરે હા ખો ઘડીવાર એટલે દુનિયાનો ટાઈમ તારા શું કરવો છે ને અલા પણ ઘડીવાર શોખ બેઠા સોંજી છે બે ઘડી વાતો કરીએ બેન મિત્રો બહાણ કે હેઠ હું કેતો તો કે જે ઉતાવળ છે મારા પણ હો બ્રો તો આને કે તું તો સાલું કઈ ના મારો વાત ભૂલવાડે નાખો તું તો મને લેકે હું કેતો ખબર છે પેલા શત્રુજી કૂતરું લાયા છે ઇંગ્લિશ પાછું હવે પેલું ઓમ મોઢું નહીં આવતું ઓમ શિવ કૂતરું ઓમ મોઢું આવે છે ને ઓમ પેલા કસબા જેવું શિવ કૂતરું લાયા છે ઇંગ્લિશ કૂતરું ખરેખર આરો અંગ્રેજી કૂતરું છે ને લાયો છે એટલે મૂર્ખો કેતો એ નહીં મન તો એ અંગ્રેજી કૂતરું લાયા છે કોક એરંડા લઈને જેલા હતા કે આમ 60,000 ના એરંડા છે અને કે હું તો 40,000 નું કૂતરું લાય કેટલાનું કૂતરું છે લે 40,000 નું 60,000 ના એરંડા છે 40,000 નું કૂતરું લાયો છે 40,000 નું કૂતરું લાયો છે આમ હું એમ વિચાર કરું છું કે એરંડા વાયા તો વાયા કના હાથર છોકરો હાથન વાયા કે કૂતરા હાથન વાયા અલે કાલે એને મને કીધું હોત કે 5,000 માં 50 કૂતરો લાઈન મેલજો અરે મારા ઘરના પાછળ જ તઈને કૂતરો તો રહી છે અને આરો 40,000 નું કૂતરું લાયો છે ખબર નહીં પડતી પણ એ તો પાછું 40,000 નું કૂતરું પાછું મેલિન સોય જાય ના પાછું આપણો અલે ઓનીએ હંગાચી રાખો તો સોય ના જાય પણ મૂર્ખો ખબર છો પડશે ને સો કોકના કનાઈ બે હત કોક બુદ્ધિ આવે અમુક લે કૂતરો લાવ્યો શું કરવાનું છે અરે સો ગાય ભેંસ લાવ્યો તો દૂધ કાઢો તો એટલું કોક કમાણી થાય આપણે ઘરમાં 40,000 નું શું કરવાનું કેજો 40,000 નું કૂતરું 40,000 નું કૂતરું લાવ્યો અમે 20,000 ની આખા ઘેર લઈને 60,000 માં લ્યો આવા ને આવા ગોડા શો રહી જતી ખબર તે શું કરવાનું કૂતરાને વધાવવાનું છે
અરે વધારે નહીં, હું તાકડી થઈને નીકળ્યો કે અમને પોસો દા છે, મને ખબર નથી કે હમણાં કૂતરો લાવે છે. આ તો હેડ હેડ ઓમ જાતો હતો વળી પૂંઠી અને હું પાડી ગયો. જેનું બકરું છે કે કૂતરું છે હું વિચારવા પડી ગયો તારું ઘેટું છે. પણ હું કે ના ના કને જઈને જોવું પડે. હું તો ઉતારો કને જતો રહ્યો. મને ખર કૂતરું કેળવા આવતું હશે મારું છે. આ તો કેળું તો ના મને પણ હસવાનું દોડ્યો બહુ બહુ કરીને મારે કને આવી જાય મને બીવાઈ ગયો પણ પાછો પડી ગયો. હું તો કંટાળ્યો ગયો મારો કૂતરું કેળવા પથરો લીધો મેં તાર જા બોડે દીધો ડાયરેક્ટ. અને શત્રુજીને ખબર ના પાછી અવળી પૂંઠી હેડે છે અને હું તો હાલી જ દીધો કૂતરા તો માથામાં હોય હાલી દીધી ડાયરેક્ટ કૂતરાને. કૂતરું તો ભમીને પેલું ભય પડ્યું અને પાછું બેઠું થઈ ગયું ને શત્રુજીના હાથમાં મેં લઈ દીધું. હું તો શત્રુજીના ઓઠાખાન થઈ ગયો પણ કૂતરું કોણ કે મેલ કરે મૂર્ખા મારી નાખશે પેલો 40,000 કૂતરાનો પથરો દીધો છે પેલો નીસોળ એટલે મૂર્ખા. પણ હા પણ કે પછી શું છે ખબર છે કૂતરું ગોળું હતું કે મારું શું કૂતરું લાવ્યો છે ભૂલી ગયું મને તને કેળું પાછું શત્રુજીને કેળું પાછું શું કરવા કહેજો કેને કેડે શત્રુજીને કેળું હા મને ગયા હતા હું આવી ગયો. અરે હું તો ગોળું છે કે કૂતરું પથરો મી મેલે છે હું કેળા પાછું એટલે કૂતરું સતુરજી ને કેડ્યું કૂતરું શત્રુજીને કેળું લાયો લે નવ લાયો કૂતરું સતુરજી એટલે એના પૈસા કૂતરું એને જ કેડ્યું. એના પૈસા કૂતરું એને કેળ્યું લાયેલો હું કામનો મુઈમ કહું બે ના માર ધોતા પહેરેલો હતો એટલે કૂતરું અંટવાઈ ગયું કેળવું તો કેળવું કને મારે. અને પછી અર્જન્ટ જેવો તાલ છો ને તો આકડા તાણે કદેવનું બોળવું આવી ગયું પાણી ભરેલું જે કૂતરું તો પાણી પડ્યું ને પાણી નહીં પડ્યું તાણે અને અમે બે જણા પાણીમાં અમે ન ઓળખાઈએ તો મૂર્ખા તારા રાગ રાગ સાહેબ મેં મૂર્ખા મહિના એમ નહીં કહેતો મૂર્ખા વાત હો 40,000 નું કૂતરું લાયો અને પછી કડેવ કોનું કૂતરું શું થઈ ગયું ખબર છે પેલા ગોમમાં રાખ્યું છે ને કૂતરો એ તાકડી આવ્યો તો ઓળખાય ગાલા કૂતરું તો હરખો દેખાય આયા મુંગા ઇંગ્લિશ છે કે એટલા સબર લાયો છે ને તું ગમે ચરાયો સબર લાયો છે સતુરજી નું કૂતરું તો મૂર્ખા 40,000 નું કૂતરું અરે મૂર્ખા પણ માનો તો મહી નાખે છે 40,000 નું કૂતરું લે 40,000 નું કૂતરું અને એ કડેવ આનો પાછો ભાઈ એવું બન્યું ને કૂતરું તો બે પગે હેડે બે પગે હેડે ના દો તો કૂતરું તો ખાસ કે અરે મૂર્ખું તો કેટલા પગે બે પગે મૂર્ખા બે પગે ના હેડા 4 પગે લે અરે પણ મનો તો મહી નાખે છે. હું તો કીધું કૂતરું પી ગયું હતું દારૂ પીજું તું મને તો એવું લાગતું હતું કૂતરું પીને આવ્યું દારૂ તો મારા પીવો તો એટલે કૂતરું પીજું મૂર્ખા તારે મારા હાથ લાપો પડે કે તો એસા મેલ્યો તો દારૂ એટલે હું હાલવા ગયો તો તારે બે પગે ના હેડા કૂતરું તો ખોધાવળ થઈ ગયું એક તો કોણ તો ધરકાઈ ના હેડા બે પગે હેડા હું તો બીવાનો હું તો લેબડા સડી ગયું તરત. અને સતુરજી સેવા થઈ ગયા હતા સતુર જે ખોદો થઈ ગયા હતા મારો ભાઈ મન કોદો થઈ ગયા રે એ મૂર્ખો તો મજાકમાં તો મને શા પૂરો કરી દેવા આવ્યો છે ઓન તો વાત જ નથી કરવાની ઓને તો મારી દશા બગાડી નાખી છે નકોમ બેહી ગયો મોના કાન મને ખબર નથી કે આ મજાક કરે છે મને વાત જ ના કરો અમે વાત કરતા કઈ નાખી છે આમ તો વાત કરી બંધ કરીને જતો રહું તો એમ કે આ પાછો બી વૈયા એમ કે આ પાછો વાત તો બંધ કરાય ના કૂતરું કેટલા પગે હેડતું તું લે બે પગે હેડ તું બે પગે ના હેડા લે 4 પગે હેડ મૂર્ખા મૂર્ખાઈ ધારી છે હું લ્યા મહી નાખશે મને લાગે કે તો વાત પૂરી કરતા કે તો મને પૂરો કઈ નાખવાનો છે મૂર્ખો ચોથી આવી ગયો છે એ અને તું એક કડેવ અને હું એક કદેવ થઈ ગયો તો અને કૂતરું કેટલા પગે હેડતું તું બે પગે હેડ તું અલે મૂર્ખા 4 પગે હેડ લે બે પગે ના હેડ મૂર્ખા કૂતરું 4 પગે હેડ એટલે ચી ધારી છે હું લે એટલે હું દારૂ છે ને આ હું કરવા મને મહી નાખે છે તને નહીં મારતો મૂર્ખા અને તારા મજાક છે મૂર્ખા 100 હાથ થાપો મેલે છે હાથ દુખવાઈ ગયો છે એમ ના અને સતુરજી બસ એ બોલામ પડ્યા સેવા થઈ ગયા તા લે કદેવ જબર થયું છે લે કડેવ જબર થયું છે અલે મૂર્ખા મરી ગયા એ સતુરજી કડેવ થઈ ગયા તા ના એ શું લા હું શું એટલા મંદિર છે મૂર્ખા એટલે તને વઈ બીજી સડા ચાલે એ પોપટલાલ હું તો સકરાઈ ગયો મૂર્ખા વય પાછ થાપો છે મેલું તું તો અલે થાપો નહીં દીજી ખાલે ઓમ કર્યું છે બો તો મૂર્ખા થોડું ખાવાનું રાખી મૂર્ખા પી ગયો છું તું એ
એટલે આટલી થાપો મેં લઈ હાલ પી આવું લે પી આવું હાલ જઈને પી આવું ના પીયાવું નહીં ઓ ભલે તારા વાત સાંભળી ને હું વાત કરું પણ થાપો ના મિલ તો મેં ભયંકર ને વાત આ ધૂરી મેલ હું તો કે ના આવી પાછો ઓવો એ આ પલોટ વાળીને બેહી લે અદા પોછી ખોલતો ના હા? તો વાત ચાલતા હે હાર કે ઓમ બેહરે હા મૂર્ખો થાપો મેલી મને પૂરો કરી દે એટલે સતુરજીને કોઈ છું તું પાછું સાતુરજી નું શું ખબર છે સાતુરજી નો કૂતરો હા પડ્યો કે હા. તે સાતુરજી તો વાળ કૂદી ગયો મોણસ આખી સતુરજી વાળ કૂદી ગયો અલ્યા મૂર્ખા સતુરજી વાળ નહીં કૂદી ગયો મૂર્ખા સતુરજી વાળ નહીં કૂદી ગયો સતુરજી હેતર મોર્યો મૂર્ખા તાણો હું હાલ કીધું વાળ કૂદી ગયો અલ્યા એ મૂર્ખો એટલે તું ધારે છે હું લેમ કે છે એટલે સતુરજી વાળ નહીં કૂદી ગયો લે સતુરજી ના ઘેર છે મૂર્ખા મોર ખા હું કા મહિના આખે છે વાત કરે હું કા મહિના આખે છે સોચે આઈએ તો તું મારા કને એટલે સતુરજી શું કરી ગયા સાતુરજી આખી વાળ કૂદી ગયા ને પછી સતુરજી વાળ અરે હા, કૂદી ગયા ભલકે. સતુરજી વાળ અરે કૂદી હા, ગયા ભલકે. એલા પણ સતુરજી વાળ કૂદી ગયા અને કૂતરું વાળ કૂદી તું ખાડા પડ્યું મૂર્ખા સતુરજી વાળ કૂદી ગયા ધારે તો હું લે મને શામનો મારવાનો છે 20 થાપો મેલે છે 20 થાપો એટલે હું તને મારતો નહીં મૂર્ખા એમને તું વાત એવી કરું છું 20 થાપો મેલે છે 20 થાપો અલા પૂરો કઈ આયા માણસે તો મને વાત કરતા કરતા તો પણ શું જવું અલા 20 થાપો મેલે છે શેઠ આટલા છે ઓય બેઠા તમે આટલા મારતો મારતો છે ને આટલા લઈને આવ્યો છે અલ્યા પણ હુકા વગણ વગો મારે છે બાપડા પોપટલાલ ને અલે મારતો કાલે ઓમ કર્યું છે મોત કે મારે છે બોલો મેલે છે એમ કે રાગ રાગ આમ કે ધક્કા ઉલ્યા મે આ સમુ તો મજાક કરું છું. અલે કાલે ઓમ કર્યું છે આ તો જે છે એટલે હું આવતો રહું છું જાજી એ અલ્યા શેરી પણ મજાક કરે છે આવું કરાય અલે પણ કાલે અડું છું ખાતો નહીં એમાં હું કરું કાલે આ જોજે આ મોણા સાલા સાલા પૂછો પણ વાગે છે કે નહીં વાગતો અલ્યા વાગા છે કોણ તો મજાક મો જાય છે હું તો હોલ પર ગયા છે પોપટલાલ લાયો લે પોપટલાલ નવું લાયો છે વળી ઉલાય ટ્રેક્ટર ટ્રેક્ટર નહીં લાયો વાત લાયો છે બે જે બે પોપટલાલ બે મારો હાથ નહીં બેહું ભાઈ મારો પૂરો કઈને આવ્યો મારી અલ્યા બે કેમ હું છું હું ઓય બેહું છું આ બાજુ આ બધે એના બાજુ મારા બેહું નહીં ભાઈ અલે ઓય બે કે ટેકો કોણ આલે હે મને મારા ભાઈ તે કોઈ નહીં કરો કે કોઈ વાત તમે નહીં હું- કરવી લાયા સા હું એમ કહેજો પેલા હું વાત કરે ને મારી નાખતા હતા મન તો આ તો ગોળો થયો ને ખબર નહીં હજી પછી અલે મુલાજી કોઈ વાતમાં શાર નહીં હા એટલે આમ શાર છે સતુરજી રે સતુરજી હા એ લાયા ટ્રેક્ટર અલે ટ્રેક્ટર નહીં લાયા મૂર્ખા તાણ કૂતરું લાયા છે 40,000 નું કૂતરો ઓહો અરે કૂતરો લાયા છે 40,000 નું કૂતરું લાયા છે મૂર્ખા એટલે પછી પોપટલાલ નું ઓમ કરી પણ થાપો જો મેલો થઈ યા, ગયા હું કહું છું કે જો બે શબ્દો વાત છે એટલે થોડીક વાત કરી શકે અને થાપો છે મેળ દેશે પણ પેલો મૂર્ખો એ 40,000 નું કૂતરું હું લેવા લાયો હ પણ આ મૂર્ખો તિરંડા લઈને જો 60,000 ના હા. 20,000 કે લઈને આવ્યો લ્યો અલે 40,000 નું કૂતરું લાયો હું લેવા પોપડકી 40,000 નું કૂતરું જેવું લાયો અને પોપટલાલ ખેતરમાં હેડે હેડે આવતા હતા એ કે અમારા ગામમાં કોક બકરું નવું લાયો છે બકરું એટલા પેલું બકરી કૂતરું ગેટ આ જેવું દેખાય અલ્યા છે મને તો. બકરી ઘેટા જેવું છે કૂતરું તો એટલા આરાય વળી પાછા વળી ને સતુરજી કલી જાય અને સતુરજી કલી જાય એટલે કૂતરા નતા આવડું બધું મોટું કીસ બોલો આવડું બધું મોઢું તાણે શેઠાઈને મૂકી દીધી, ગેટ ઉછતાળ. એટલા મૂર્ખા વાત કરવા દે ને બસ હોય આય મારા કન આય માં આવતા કને વાત કર દે. મોલાજી હા પછી એ કૂતરું આરાય લાયા કે હા એટલે ના કૂતરું સતુરજી લાયા સતુરજી લાયા હું એ કીધું કૂતરું સતુરજી લાયા અને આરાઈ ગયા અને ઓને પછી ઓન રેવરાનું ના કે એટલે ઓને તો જે કોકરો નાખ્યો આમ કરે આમાં અંગ્રેજી કૂતરું લાયા છે લ્યા ઇંગ્લિશ ઓવે અને અંગ્રેજી કૂતરું પાછું ઇન સહન ના ચૂકે જે ઓન બે અને ઓને તો ચૂન પાછું પેલા સતુરજી તો ચૂ પહેરે છે એટલે સતુરજીનું તો પુલથી ઓન પકડવાની જગ્યાએ ડાયરેક્ટ સતુરજીને પકડે પછી બાજુમાં પેલું બોળ ઉપર આવેલું નહીં રહેતું આપણે પેલા હેઠળ આવ ઓ ઈ હતર પડ્યા હારાય બધા અને હારાય બસ આવા છે સતુરજીને જે સતુરજીને બધા બોલામો
ખરેખર હાલો જબરદસ્ત કરી તમે અરણજી એ બધી વાત પડી રહેવાડ્યો હારું લા છડા કૂતરું એ હેણ પણ કૂતરામાં એક જ ફોલ્ટ નીકળ્યો કે કૂતરો માણસ ના ઓળખી ગયું એના ધણીને ના ઓળખી ગયું એટલે એ કૂતરું બરોબર નહીં હું શું કહું છું પાસવાલ દેવરાય લે પાસવાલ દેવું તો જેમ કરવું એમ કરે પણ હું કહું છું પોપટલાલ હું એક પ્રશ્ન લાવ્યો છું મનુ કે થાતો મહિના નાખો છો અલે એ તો આ તો માણસ એવો તો તમે અહીં આખલ્યા તો સોરી ભૂલ થઈ ગઈ પોપટલાલ માફ કરજો પણ હું કહું છું કે તમારો એને થાપ મેલી કા ઓવા તારો વીર થાપો મેલી છે આમ તમે તમારા મગજમાં એવું થતું હોય મને થાપ મેલી છે મારે થાપ મેલી છે એવું થાય છે મેલી સતરે 2-3 દફાનો હજી નહીં ઓલાતી આમાં રી નહીં લાજી કે હું તને એક વાહન છે ને રી નહીં લાજી એટલે વાહન આખા ગામ વચ્ચે આપણે ઇજ્જત કાઢવાની તો બે બેવાની પાછી એમાં તમારી ઇજ્જત જઈએ કે પાછી એ તો વાત સાચી શરત તો પણ મારે જીતવી જ પડે એટલે મુળાજી આટલા ગણ હું કદી કદી એક્શન દારૂ પીની ઇજ્જત જઈએ હે પણ ગામમાં ઇજ્જત છે લે મારી ગામમાં ઇજ્જત છે આજે કોક ના કને 5 રૂપિયા માંગવા જાવ ને કોક 10 આલીને ઊભો થઈ જાય કેમ કે પીવાના 20 થઈ છે અલ્યા 10 નું 20 આલ દે હું વાત કરું તું પણ હું કહું આ પ્રશ્નનો જવાબ તમે બે હોગી લાવો અને જે પ્રશ્નનો જવાબ હોગી લાવશે એ જીતી જા અને જે ની હોગી લાવે એ હારી જા અને એનું શું કરવું પડે પછી ખબર છે એને આખા ગામમાં છે ને સંપલ માથા પર મેલીને ફરવું પડે પોપટલાલ ફરશે હું લે ભરું અરે અર્જનથી અલે પણ એ તો જે પ્રશ્નનો જવાબ હોગી લાવવાનો પાર પ્રશ્નનો જવાબ અલ્યા તું ખાલી પ્રશ્ન કે આવડા સમન હેડ પ્રશ્નમાં એવું છે કે એક રાજા હતો કે રાજા હતો પણ એના મતલબ કે રાજ્ય હેમ કેમ મસ્ત હેડતું હતું સારું હેડતું હતું મતલબ હેડ તું હવે પૈસા ટકે સુખી હેડ તું હા એટલે એને એક દાડો વિચાર આવ્યો કે ચલો થોડું પુણ્યનું કામ કરીએ અલ્યા વધારે પૈસા હોય તો મૂર્ખા કોણ પુણ્ય ના કરે મારા કને નહીં ના ગામડા આખા ગામનું જમાડી ગયું લ્યા એટલે જ નહીં કે પછી કે રાજાએ એને પ્રધાનજીને કીધું સેનાપતિઓને કીધું કે આપણે બ્રાહ્મણોને આમંત્રણ આલો પોચ નહીં 3 બ્રાહ્મણ બોલાવો આપણે બ્રાહ્મણોને બોલાવીને જમાડવાના છે આપણા કાલ પૈસા નહીં નાખો ને આપણે જમાડી દઈએ અમને હાલ પણ આ તો પ્રશ્ન એટલા મૂર્ખા હો ભડકી પ્રશ્ન છે પ્રશ્ન છે બોલો પછી મુલાજી પછી એ બ્રાહ્મણોને જમાડવા બોલાયા બ્રાહ્મણ આયા પછી મતલબ કે મેલના ચોકમાં બેહાર્યા ખાવા ખવરાયું હા અને રાજા બેઠો કે બ્રાહ્મણો ખો પછી ઉપર બ્રાહ્મણ હાથ ધોવા પણ ખાવા પહેલા એટલે હાથ ધોવા જતા રહ્યા એટલે રાજા ઉપર ખાનો ને રાજા બેઠો હતો રાજા શાંતિથી બેઠો હતો જોતો હતો બધું કે કોમ છે એવું સારું છે ખાવા કાઢી નાખેલું હતું ઓગણામાં મતલબ કે મેલના ઓગણામાં હા તપેલા નહીં લ્યા થાળીમાં હા એટલા ઉપર પેલી હમળી આવે ને હમળી હાફ ખાય આ પેલી ઉડે છે હા એ રે મારેલો હાફ લઈને ઉપર થઈને જતી હતી કેના ઉપર થઈ પેલા જે બ્રાહ્મણો ખાવાનું કાઢી હતું ને તપેલા ઉપર થઈ અલ્યા તપેલા ઉપર નહીં જો રાધાના ઓગણામાં ખાવા કાઢ્યું હતું ને બ્રાહ્મણો માટે એના ઉપર થઈને નીકળી એટલે તાણે થાળીઓમાં વેચેલું નતું ખાવાનું એક તપેલામાં પડી હતું આમ વાત હાસી આવી તારી હવે તપેલામાં પડી હતું પછી એ હાફનું ઝેર ખરું ને એ તપેલામાં પડી પછી એક કાગડો બેઠો હતો રાધાના મતલબ મેલના થોડા આ બાજુ લેબડો હતો સોયા માટે એ એક કાગડો બેઠો તે જોઈ રહ્યો હતો આ ઝેર પડી ને અને પછી રાધા આ બાજુ બેઠેલા હતા પરદાય આ બાજુ હતી પછી બ્રાહ્મણોએ ખાવાનું ખાધું અને બ્રાહ્મણ હતા જે મરી ગયા અમે ઝેર ખાઈ લઈને મરી જ ગયા તો મારું કેવું એમ છે કે આર્ય પાપ રાજાને લાગ્યું કે પ્રજાને લાગ્યું કે સેનાપતિને લાગ્યું કે કાગડાને લાગ્યું આ પાપ લાગ્યું તો લાગ્યું કે ને આ પ્રશ્ન ઉકેલી લાવજો તો એ જવાબોનો રાજા ઈ બેઠો તો કાગડો હતો પ્રજા હતી સેનાપતિઓ હતા તો આ પાપ લાગ્યું કે ને રાજાને લાગ્યું કે પેલા ઉપર ઉડતી હતી હમણીને લાગ્યું આ જવાબ જે ઓગી લાવશે એને 5100 રૂપિયા એનો માલવાનું છે એટલે જવાબ મળી ગયો મુલાજી સમજી લેજો તાને હેડો 5100 રૂપિયા મારો છે અને પેલું તો ખરું પાછું માથા પર સંપલ મેલવાનો હતો જવાબ તો ગમે તે હું ખોલ લાવું ડોહો પહાડ તો ગમે છે મંદિરમાં જતો મોટા બાવા જવાબ ખોલ લાવું